નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખૂબ જ મહત્ત્વના વિષય પર વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ। મગફળી અને કપાસના પાયામાં કયું ખાતર વાપરવું અને જો ડીએપી ઉપલબ્ધ ના હોય તો પાયામાં કયું ખાતર વાપરવું, આ વિષય આજે દરેક ખેડૂત માટે મહત્ત્વનો બની ગયો છે। ઘણા વિસ્તારોમાં ડીએપી સમયસર મળતું નથી, ભાવ વધારે છે અથવા સ્ટોક ખૂટી જાય છે। એવા સમયે ખેડૂત ભાઈઓ મૂંઝવણમાં પડી જાય છે કે હવે પાકની શરૂઆત કેવી રીતે કરવી, કયું ખાતર નાખવાથી મૂળ મજબૂત બને, છોડ લીલો રહે, ફૂલ અને ટોપલા વધારે આવે અને ઉત્પાદન પણ સારું મળે છે। આજે આ સમગ્ર વિડીયોમાં આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજશું કે મગફળીના પાયામાં શ્રેષ્ઠ ખાતર કયું, કપાસના પાયા માટે શ્રેષ્ઠ ખાતર કયું, ડીએપીનો સાચો વિકલ્પ શું, એસએસપી, એનપીકે, યુરિયા, પોટાશ, ઝીંક, સલ્ફરનો ઉપયોગ કેવી રીતે કરવો, જમીન મુજબ ખાતરનું આયોજન, ઓર્ગેનિક અને કેમિકલ ખાતરનું સંતુલન, વધુ ઉત્પાદન માટે ખાસ ટિપ્સ, ખેડૂતોએ કરાતી મોટી ભૂલો અને છેલ્લે એક સંપૂર્ણ ખાતર ચાર્ટ પણ આપશું। તો વિડીયો આખો જોતા રહેજો કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। સૌથી પહેલાં વાત કરીએ પાયાનું ખાતર કેમ મહત્ત્વનું છે। ખેડૂત મિત્રો, પાકની શરૂઆત જ મજબૂત હશે તો આખો પાક સારો રહેશે। પાયાનું ખાતર એટલે બેઝલ ડોઝ જે વાવણી વખતે જમીનમાં આપવામાં આવે છે। આ ખાતરનો મુખ્ય હેતુ કે મૂળનો વિકાસ ઝડપી થાય, શરૂઆતમાં લીલોતરી આવે, છોડને ઉર્જા આપવાની સતત કામ કરતી રહે, ફૂલ અને ફળ માટે તૈયારી, જમીનની તાકાત વધારવી। જો પાયામાં યોગ્ય ખાતર ના મળે તો છોડ પીળો પડે, વૃદ્ધિ ધીમી થાય, ફૂલ ઓછા આવે, દાણા અથવા ટોપલા ઓછા બને અને ઉત્પાદન ઘટે છે। આથી પાયાનું ખાતર પાક માટે પાયો સમાન છે। હવે વાત કરીએ ડીએપી શું કામ આવે। ડીએપી એટલે ડીઆઈ એટલે કે એમોનિયમ ફોસ્ફેટ। ડીએપીમાં મુખ્યત્વે બે તત્વો હોય છે, નાઇટ્રોજન લગભગ 18% અને ફોસ્ફરસ લગભગ 46% હોય છે। ફોસ્ફરસ પાક માટે ખૂબ જ જરૂરી છે કારણ કે મૂળ મજબૂત બનાવે છે, ફૂલ વધારે લાવે છે, છોડને ઝડપથી વધારે છે, દાણા ભરવામાં મદદ કરે છે। પરંતુ આજે ડીએપી મોંઘું અને અછતમાં રહે છે, તો હવે પ્રશ્ન એ છે કે ડીએપીના બદલે શું વાપરવું। તો ચાલો હવે વિગતે સમજીએ। મગફળીના પાયામાં કયું ખાતર નાખવું। મગફળી એક તેલીબિયા પાક છે। મગફળી માટે ફોસ્ફરસ અને સલ્ફર ખૂબ જ મહત્ત્વના છે। મગફળી માટે શ્રેષ્ઠ પાયાના ખાતર જો ડીએપી મળે તો ડીએપી 50 કિલો પ્રતિ એકર, એસએસપી 100 થી 125 કિલો, જીપ્સમ 50 કિલો, સડો ખાતર એટલે કે ગોબર 2 થી 3 ટોલી। પરંતુ જો ડીએપી ના મળે તો શું કરવું। ડીએપીનો શ્રેષ્ઠ વિકલ્પ મગફળીમાં વિકલ્પ નંબર 1 એસએસપી। એસએસપી એટલે સિંગલ સુપર ફોસ્ફેટ। એસએસપીમાં શું મળે તો ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ। મગફળી માટે એસએસપી ખૂબ જ સારું માનવામાં આવે છે। મગફળી માટે એસએસપીનો ઉપયોગ કેવી રીતે કરવો તો એસએસપી 125 થી 150 કિલો પ્રતિ એકર, યુરિયા 20 થી 25 કિલો, પોટાશ 10 થી 15 કિલો। આ મિશ્રણ ડીએપી કરતાં ઘણા સમય વધુ સારું પરિણામ આપે છે કારણ કે એસએસપીમાં સલ્ફર પણ મળે છે જે મગફળીના દાણા ભરવા માટે ખૂબ જ જરૂરી હોય છે। હવે વાત કરીએ એનપીકે ખાતરની। જો એસએસપી પણ ના મળે તો 10-26-26 અથવા 12-32-16 જેવા એનપીકે ખાતર વાપરી શકાય છે। ડોઝ 10-26-26 એટલે કે 50 કિલો પ્રતિ એકર આપવું અથવા 12-32-16 એટલે કે 50 કિલો પ્રતિ એકર આપવું જોઈએ। આ સાથે ઝીંક સલ્ફેટ 5 કિલો, જીપ્સમ 50 કિલો આપવાને ઉત્તમ પરિણામ મળે છે। હવે વાત કરીએ મગફળીમાં સલ્ફરનું શું મહત્ત્વ હોય છે। ઘણા ખેડૂત મિત્રો ફક્ત ડીએપી પર ધ્યાન આપે છે પરંતુ સલ્ફર ભૂલી જાય છે। મગફળીમાં સલ્ફર તેલનું પ્રમાણ વધારે, દાણા ભરાવે, સફેદી અને ગુણવત્તા સુધારે, ઉપજમાં પણ વધારો કરે છે। સલ્ફર માટે એસએસપી, જીપ્સમ, બેન્ટોનાઇટ સલ્ફર વાપરી શકાય છે। હવે વાત કરીએ કપાસના પાયામાં કયું ખાતર નાખવું। કપાસ લાંબા ગાળાનો પાક છે, તેને શરૂઆતથી સંતુલિત પોષણ જોઈએ છે। કપાસ માટે પાયાનું મુખ્ય પોષણ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઝીંક અને સલ્ફર હોય છે। જો ડીએપી ઉપલબ્ધ હોય તો ડીએપી 50 કિલો પ્રતિ એકર, પોટાશ 25 કિલો, ઝીંક 5 કિલો સારો બેઝલ ડોઝ બને છે। જો ડીએપી ના મળે તો શ્રેષ્ઠ વિકલ્પ કે 10-26-26 એટલે કપાસ માટે 10-26-26
ખૂબ જ સારું ખાતર છે. એનો ડોઝ 10-26-26 એટલે કે 50 કિલો પ્રતિ એકર આપવું જોઈએ. યુરિયા 20 કિલો, ઝીંક સલ્ફેટ 5 કિલો. આ મિશ્રણ મૂળ વિકાસ અને શરૂઆતી વૃદ્ધિ માટે ઉત્તમ છે. બીજો વિકલ્પ છે SSP પ્લસ યુરિયા. SSP 125 કિલો, યુરિયા 25 કિલો, પોટાશ 20 કિલો. આ પણ ખૂબ જ અસરકારક છે. હવે વાત કરીએ કપાસમાં પોટાશનું શું મહત્ત્વ હોય. ઘણા ખેડૂત મિત્રો પોટાશ નાખતા નથી, પણ કપાસમાં પોટાશ ખૂબ જરૂરી છે. કારણ કે બોલ સેટિંગ વધારે, રોગ સામે શક્તિ આપે, પાન મજબૂત કરે. પાન મજબૂત કર્યા બાદ પાણીનો ઉપયોગ પણ સુધારે, ગુણવત્તા વધારે. આથી કપાસમાં પોટાશ અવશ્ય આપવું જોઈએ. હવે વાત કરીએ ઓર્ગેનિક ખાતરનું શું મહત્ત્વ હોય. ફક્ત કેમિકલ ખાતરથી જમીન થાકી જાય છે. તેથી સડો ગોબર એટલે કે છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, જીવામૃત, હ્યુમિક એસિડનો ઉપયોગ કરો. જેના ફાયદા જમીનનો ભૂક્કો બને, સૂક્ષ્મ જીવો વધે, પાણી પકડવાથી શક્તિ વધે અને ખાતરની અસર વધી શકે છે. હવે વાત કરીએ જમીન ટેસ્ટ કેમ કરાવવું જોઈએ. ઘણા ખેડૂત અંદાજે ખાતર વાપરે છે, પણ જમીન ટેસ્ટ વગર ખાતર આપવું એટલે આંખ બંધ કરીને દવા આપવી બરાબર છે. જમીન ટેસ્ટથી શું થાય, કયું તત્વ ઓછું છે, કેટલું ખાતર જોઈએ, pH કેટલું છે, સજીવ કાર્બન કેટલું છે. આથી દર વર્ષે 2 વર્ષે જમીન ટેસ્ટ કરાવવું આવશ્યક છે. હવે ખેડૂતોએ કરાતી સામાન્ય ભૂલો એટલે કે વધારે યુરિયા નાખવી, જેના પરિણામ છોડ વધારે લીલો રહે, ફૂલ ઓછા આવે અને જીવાત વધારે થાય. ભૂલ નંબર 2, સલ્ફર અને ઝીંક ન આપવું. ભૂલ નંબર 3, સૂકી જમીનમાં ખાતર નાખવું. ભૂલ નંબર 4, એક જ ખાતર પર નિર્ભર રહેવું. હવે વાત કરીએ મગફળી માટે સંપૂર્ણ ખાતર આયોજન પ્રતિ એકર મુજબ એટલે કે સડો ખાતર એટલે કે ગોબર, છાણિયું ખાતર 2 ટ્રોલી આપવું. SSP 125 કિલો, યુરિયા 25 કિલો, જીપ્સમ 50 કિલો, ઝીંક 5 કિલો. પછી 30 દિવસ બાદ યુરિયા 20 કિલો આપવું જોઈએ. હવે વાત કરીએ કપાસ માટે સંપૂર્ણ ખાતરનું આયોજન પ્રતિ એકર મુજબ કયું, તો 10-26-26 50 કિલો આપવું જોઈએ. ઝીંક 5 કિલો, પોટાશ 20 કિલો, સડો ખાતર એટલે કે છાણિયું ખાતર 2 ટ્રોલી. પછી 30-35 દિવસ બાદ યુરિયા 25 કિલો આપવું જોઈએ અને ફૂલ સમયે 0052.34 અથવા 13-0045 સ્પ્રે કરવો જોઈએ. હવે વાત કરીએ ખાસ એડવાન્સ ટિપ્સ. ટીપ નંબર 1, ખાતર હંમેશા ભેજવાળી જમીનમાં આપો. ટીપ નંબર 2, જૈવિક ખાતર સાથે કેમિકલ ખાતરનું સંતુલન રાખો. ટીપ નંબર 3, માઇક્રોન્યુમેટ્રી એન્ડ અવશ્ય આપો. ટીપ નંબર 4, ડ્રીપ હોય તો પાણી સાથે દ્રાવ્ય ખાતર આપો. હવે વાત કરીએ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું. જમીન ટેસ્ટ, યોગ્ય બીજ, સંતુલિત ખાતર, સમયસર નીંદણ, યોગ્ય સિંચાઈ અને રોગ નિયંત્રણ. આ 6 બાબતો ધ્યાનમાં રાખશો તો ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળશે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વિગતે સમજ્યું કે મગફળી અને કપાસના પાયામાં કયું ખાતર વાપરવું, DAP ના મળે તો કયા વિકલ્પો છે, SSP કેમ ઉત્તમ છે, પોટાશ, સલ્ફર અને ઝીંકનું મહત્ત્વ, સંપૂર્ણ ખાતર આયોજન. તો મિત્રો યાદ રાખજો કે ફક્ત વધારે ખાતર નાખવાથી ઉપજ નથી વધતી, સંતુલિત ખાતરથી જ ઉપજ વધે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો એક સબસ્ક્રાઈબ અમને વધુ ખેડૂત ઉપયોગી માહિતી લાવવામાં પ્રેરણા આપે છે. આભાર ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.